બાળમિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયનના ક્લાસમાં આપ સર્વનું સ્વાગત છે. આજના આ ક્લાસમાં આપણે શ્લોક નંબર 145 અને 146નો અભ્યાસ કરવાના છીએ. શ્લોક નંબર 145ની પહેલી કડીનું અહીંથી હું ગાન કરીશ, ધ્યાનથી સાંભળજો. અંતર્દૃષ્ટિશ્ચ કર્તવ્યા પ્રત્યહમ સ્થિરચેતસા. ફરીવાર. અંતર્દૃષ્ટિશ્ચ કર્તવ્યા પ્રત્યહમ સ્થિરચેતસા. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. અંતર્દૃષ્ટિશ્ચ કર્તવ્યા પ્રત્યહમ સ્થિરચેતસા. બધા શબ્દો સમજાય તેવા છે. છેલ્લો શબ્દ છે સ્થિરચેતસા. સ્થિર ચેતસા એટલે કે સ્થિર ચિત્તે કરીને. આખી કડી સમૂહમાં 2 વાર ગાઈએ. અંતર્દૃષ્ટિશ્ચ કર્તવ્યા પ્રત્યહમ સ્થિરચેતસા. ફરીવાર. અંતર્દૃષ્ટિશ્ચ કર્તવ્યા પ્રત્યહમ સ્થિરચેતસા. હવે બીજી કડીનું અહીંથી હું ગાન કરીશ, બરાબર ધ્યાનથી સાંભળજો. કિમ કર્તુમાગતોસ્મિહ કિમ કુર્વેહમિહેતિ ચ. ફરીવાર. કિમ કર્તુમાગતોસ્મિહ કિમ કુર્વેહમિહેતિ ચ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. કિમ કર્તુમાગતોસ્મિહ. કર્તુમાગતોસ્મિહ કિમ કુર્વેહમિહેતિ ચ. કુર્વેહમિહેતિ ચ. પહેલો શબ્દ છે કર્તુમાગતોસ્મિહ. આ શબ્દમાં છૂટા છૂટા 4 શબ્દ છે. કર્તુમ, આગતઃ, અસ્મિ, ઇહ. ભેગો શબ્દ આ રીતે બોલવાનો છે. કર્તુમાગતોસ્મિહ. કર્તુમાગતોસ્મિહ. છેલ્લો શબ્દ છે કુર્વેહમિહેતિ ચ. કુર્વેહમિહેતિ ચ. આ શબ્દનું ઉચ્ચારણ આ પ્રમાણે કરવાનું છે. આખી કડી આપણે સમૂહમાં 2 વાર ગાઈએ. કિમ કર્તુમાગતોસ્મિહ કિમ કુર્વેહમિહેતિ ચ. ફરીવાર. કિમ કર્તુમાગતોસ્મિહ કિમ કુર્વેહમિહેતિ ચ. હવે આખો શ્લોક સમૂહમાં 2 વાર ગાન કરીએ. અંતર્દૃષ્ટિશ્ચ કર્તવ્યા પ્રત્યહમ સ્થિરચેતસા. કિમ કર્તુમાગતોસ્મિહ કિમ કુર્વેહમિહેતિ ચ. ફરીવાર. અંતર્દૃષ્ટિશ્ચ કર્તવ્યા પ્રત્યહમ સ્થિરચેતસા. કિમ કર્તુમાગતોસ્મિહ કિમ કુર્વેહમિહેતિ ચ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. પ્રતિદિન સ્થિર ચિત્તે કરીને અંતરદ્રષ્ટિ કરવી કે હું આ લોકમાં શું કરવા આવ્યો છું અને શું કરી રહ્યો છું. તો બાળમિત્રો, આ પ્રમાણે મહંત સ્વામી મહારાજની આજ્ઞા પાળવાની છે અને શ્લોક નંબર 145નો આ પ્રમાણે ગાન કરીને મુખપાઠ કરવાનો છે. હવે શ્લોક નંબર 146 પર જઈએ. સૌ પ્રથમ તેની પહેલી કડીનું અહીંથી હું ગાન કરીશ, બરાબર ધ્યાનથી સાંભળજો. સંપ્રાપ્યાક્ષર રૂપત્વમ ભજેયમ પુરુષોત્તમમ. ફરીવાર. સંપ્રાપ્યાક્ષર રૂપત્વમ ભજેયમ પુરુષોત્તમમ. આ કડીના શબ્દોને છૂટા છૂટા જોઈએ. પહેલો શબ્દ છે સંપ્રાપ્યાક્ષર રૂપત્વમ. આ શબ્દમાં છૂટા છૂટા 3 શબ્દ છે. સંપ્રાપ્ય, અક્ષર, રૂપત્વમ એટલે કે અક્ષર રૂપ થવાની વાત કરી છે. આખી કડી આપણે સમૂહમાં 2 વાર ગાઈશું. સંપ્રાપ્યાક્ષર રૂપત્વમ ભજેયમ પુરુષોત્તમમ. ફરીવાર. સંપ્રાપ્યાક્ષર રૂપત્વમ ભજેયમ પુરુષોત્તમમ. હવે આ શ્લોકની બીજી કડીનું અહીંથી હું ગાન કરીશ, ધ્યાનથી સાંભળજો. પ્રત્યહમ ચિંતયે દેવમ સ્વીય લક્ષ્ય મતંદ્રિતઃ. ફરીવાર. પ્રત્યહમ ચિંતયે દેવમ સ્વીય લક્ષ્ય મતંદ્રિતઃ. આ કડીના શબ્દોને છૂટા છૂટા જોઈએ. પ્રત્યહમ ચિંતયે દેવમ સ્વીય લક્ષ્ય મતંદ્રિતઃ.
વચ્ચેનો શબ્દ છે ચિંતયે દેવમ. ચિંતયે દેવમ એવી રીતે ચિંતન કરવું. છેલ્લો શબ્દ છે સ્વીય લક્ષ્ય મતંદ્રિતઃ. સ્વીય લક્ષ્ય મતંદ્રિતઃ. આ શબ્દમાં છૂટા છૂટા 3 શબ્દ છે. સ્વીય, લક્ષ્યમ, અતંદ્રિતઃ. આ 3 શબ્દો ભેગા થઈ આવી રીતે ઉચ્ચારણ કરવાનું છે. સ્વીય લક્ષ્ય મતંદ્રિતઃ. સ્વીય લક્ષ્યમ અતંદ્રિતઃ. તો બાળ મિત્રો, આ કડીનું આપણે 2 વાર સમૂહમાં ગાન કરીએ. પ્રત્યહમ ચિંતયે દેવમ સ્વીય લક્ષ્ય મતંદ્રિતઃ. ફરીવાર. પ્રત્યહમ ચિંતયે દેવમ સ્વીય લક્ષ્ય મતંદ્રિતઃ. હવે આખો શ્લોક સમૂહમાં 2 વાર ગાન કરીશું. સંપ્રાપ્યાક્ષર રૂપત્વમ ભજેયમ પુરુષોત્તમમ. પ્રત્યહમ ચિંતયે દેવમ સ્વીય લક્ષ્ય મતંદ્રિતઃ. ફરીવાર. સંપ્રાપ્યાક્ષર રૂપત્વમ ભજેયમ પુરુષોત્તમમ. પ્રત્યહમ ચિંતયે દેવમ સ્વીય લક્ષ્ય મતંદ્રિતઃ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. અક્ષર રૂપ થઈને હું પુરુષોત્તમની ભક્તિ કરું એમ પોતાના લક્ષ્યનું ચિંતન આળસ રાખ્યા વગર રોજ કરવું. તો બાળ મિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 145 અને શ્લોક નંબર 146નું ગાન કરી મુખપાઠ કરીએ અને મિશન રાજીપો લેવા માટે તત્પર થઈએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.